ભુજ શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે નલિયા દુષ્કર્મ કેસમાં આજે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા। પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નલિયા દુષ્કર્મ કેસના વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓની તપાસ દરમિયાન તે પૈકીના કુલ 5 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ દ્વારા શીટની રચના કરવામાં આવેલ હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભુજનાઓના સૂચના હેઠળ મળેલ હકીકત અન્વયે ગત રાત્રિના સમયે સામખિયાળી હાઈવે રોડ પરથી આ કામના પકડવાના બાકી આરોપીઓ વસંત કરશનદાસ ભાનુશાલી ઉંમર વર્ષ 44, ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી ઉંમર વર્ષ 38 અને અજીત પારુમલ રામવાણી ઉંમર વર્ષ 43 વાળાઓ મળી આવતા ત્રણેય આરોપીઓને શ્રી જે.એમ. આલ સમક્ષ રજૂ કરતા તેઓ બંનેની આજરોજ વિધિવત ધરપકડ કરવામાં આવી હતી। અમે પોલીસની જુદી જુદી ટીમો નલિયા દુષ્કર્મ કામે ફિલ્ડમાં હતી। એ દરમિયાન અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.એ. ગઢવી સાહેબ અને એમની ટીમને બાતમી આધારે હકીકત મળેલી તો સામખિયાળી પાસેથી જે નલિયા દુષ્કર્મ કામેના 3 આરોપીઓ છે એમને પકડેલા છે, જેમાંના એક છે ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી તથા વસંત કરશનદાસ ભાનુશાળી તથા 3 અજીત પારુમલ રામવાણી, જેઓની વિધિવત આજે ધરપકડ કરી આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। અને અગાઉ જે 5 આરોપીઓ પકડાયેલા છે એ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને એને લગતા પુરાવા મેળવવામાં આવેલ છે અને એની પણ તપાસ ચાલુ છે। સાથે સાથે આ આરોપી પકડાયા છે એમની પણ આગળની તપાસ કરી અને પુરાવા એકઠા કરવામાં પોલીસે જે પ્રાથમિક તપાસમાં જે ફરિયાદીએ જે હકીકત જણાવી છે એ તમામ આરોપીઓની પકડવાના પ્રયત્નો કરી આરોપીઓ પકડેલા છે। ઇવન જે એને પુરાવા આપ્યા છે એ પુરાવા અમે એકઠા કરવાના છે અને જે એવિડન્સ છે એ સાથે રાખી અને આરોપીઓ જે જગ્યાએ આ જગ્યાએ ગયા છે એમની તપાસ કરી ત્યાં ઝડપી કરી પંચનામા કરી અને પુરાવા એકત્ર કરવામાં આવેલ છે। આ લોકો પાસે વિડીયો ક્લિપની વાત છે, કબજે કરવામાં આવી છે, મોબાઈલ કબજે કરવામાં આવે છે ને આ જે 3 શખ્સો પકડાયા છે એની પાસે શું કબજે કરવામાં આવ્યું? આરોપીઓ પાસેથી અમે મોબાઈલ કબજે કરેલા છે તથા જે અગાઉ આરોપી પકડે એમના મોબાઈલ લઈ અને FSLમાં એનું પરીક્ષણ કરવામાં આવશે અને પુરાવા મેળવવામાં આવશે। સર, હોટલની તપાસ કરાઈ છે, હોટલમાંથી કઈ વિશેષ પુરાવા મળ્યા છે? હોટલોની બધી તપાસ કરવામાં આવી છે, એના પણ પુરાવા લઈ અને FSLમાં મોકલી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવીની કઈ ચકાસણી કરાઈ છે? હા, એની તપાસણી કરાવવાની છે, એને લગતા જૂનો ટાઈમ છે એના પુરાવા લઈ અને FSLમાં મોકલી। FSLમાં શું વસ્તુઓ મોકલવામાં આવશે? જુદા જુદા જે એમાં ઇન્વેસ્ટિગેશનમાં અમને મળ્યા છે એવા પુરાવા અમે લીધા છે અને એ મેળવવામાં આવશે। સાહેબ, આગળની શું તપાસ રહેશે? આગળની જે તપાસ છે આરોપીઓના રિમાન્ડ છે એ દરમિયાનમાં જે જગ્યાએ એને દુષ્કર્મ થયું છે તેની તપાસ કરવામાં આવશે અને એને લગતા વધુ પુરાવા મેળવવામાં આવશે અને ફરિયાદીએ જે જણાવ્યું છે એ મુજબની તમામ તપાસ કરવામાં હવે વિપુલ ઠક્કરની વાત છે, હા એની તપાસ કરવામાં આવશે। એ નામ કોણ છે શું છે એ એની આગળની તપાસ। સાહેબ, આ ભાભીનું એક જે નામ આવે છે એ દિશામાં અત્યાર સુધી શું પોલીસે તપાસ કરી છે? ભાભીનું નામ આપ્યું છે, એમાં ફરિયાદી એવું જણાવ્યું છે ભાભી છે એ એક જગ્યાએ જ્યારે ત્યાં કામ કરતા હતા ત્યારે એ રોટલી બનાવવાનું કામ કરતા હતા અને એ ભાભી છે એની પાછળ એવું હોય એવું તપાસમાં નથી ક્યાંય મળ્યું, પણ એ ભાભીને ઓળખે છે ને એ રીતના એને ફરિયાદીએ જણાવ્યું છે એ રીતના એની તપાસ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવશે। એટલે ભાભીની સાહેબ શું તપાસ કરવામાં આવશે આ આખા કિસ્સામાં? ભાભી છે એ કઈ રીતના ઓળખે છે, એ એને જ્યાં નોકરી માટે જતા હતા રોટલી બનાવવાનું ત્યાં એને ભાભી છે એમની મુલાકાત થયેલી અને પોતે ત્યાં રોટલી બનાવવાનું કામ કરતા હતા, ભાભી એને મળેલા ત્યાં એવી કોઈ બીજી હકીકત સામે લાવી નથી અને જે એને ફરિયાદીએ જે જણાવ્યા છે એ મુદ્દાઓની તપાસ ચાલુ છે। શારીરિક દુષ્કર્મ કરવામાં આવતું, એની પહેલા ડ્રગ્સ આપવામાં આવતી એવી પણ એક કેસ સામે આવી છે, એ મામલામાં કેટલું એક તથ્ય છે અને એ દિશામાં પોલીસે શું તપાસ કરી છે? એવું કોઈ ડ્રગ્સ બાબતની તપાસમાં એવું કંઈ સામેલ અમને મળ્યું નથી કે આ કોઈ ડ્રગ્સ આપ્યું હોય ને આવું કોઈ। ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે એમને જ્યારે કેફી પીણામાં કંઈ એને ઓલું પીવડાવ્યું હતું તો એ બાબતની અમે તપાસ કરવામાં આવી છે ને એવું કંઈ અમને મળ્યું નથી અત્યારે, તપાસ ચાલુ છે છતાં। મુખ્ય બધે તમામ આરોપીઓ સાથે આવી ગયા છે, યુવતી સાથે કેટલી વાર દુષ્કર્મની અત્યાર સુધી એ લોકોએ કેફિયત આપી? એની તપાસ જે અગાઉ કીધેલું છે અમુક પુરાવા એના લગતા લેવાના છે, એ જે ફરિયાદીએ જે રીતના કીધું છે એ રીતના અમે એના નિવેદન નોંધેલા છે, 164નું નિવેદન કરાયું છે, ફરિયાદમાં એને આપ્યું એ વિગત આપી છે અને જ્યાં એને જણાવ્યું છે જગ્યા બતાવી છે એ મુજબના પુરાવા એકઠા કરવામાં આરોપી પાસેથી અત્યાર સુધી શું આરોપી પાસેથી પણ એની તપાસ કરવામાં આવી છે અને એ પુરાવાનો વિષય છે, એ વધારે હું એ તપાસના કામનું છે એ પુરાવા એકઠા કરવામાં આવે છે। ઝડપાયેલા જે 3 આરોપી છે એમને આ યુવતી સાથે કેટલી વખત દુષ્કર્મ કર્યું અને કઈ જગ્યાએ તપાસમાં કર્યું? એ જે તપાસમાં અગાઉ આપને જણાવ્યું છે એ રીતના બધે તપાસમાં એને
જ્યાં જ્યાં એવી રીતના એના પુરાવા મેળવવામાં આવેલ છે અને એની સાથે લઈને જે પુરાવા મેળવવામાં આવે છે. સાહેબ, આ કેસમાં કેટલા આરોપી બાકી રહ્યા છે? સાહેબ, કઈ જગ્યાએ અને આ જે 3 શખ્સો પકડાયા છે એની શું ભૂમિકા છે આ કેસમાં? એ શખ્સો એની સાથે દુષ્કર્મ કરવાનું જણાવેલું છે જે જગ્યાએ એને લગતા પુરાવા મેળવવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવશે. સાહેબ, એકલો આઈ કાર્ડ નો મામલો હતો, એ બાબતે શું સામે આવ્યું છે ને એ બાબતે પોલીસ શું તપાસ કરે છે? આજે યુવતીએ પણ નિવેદનમાં જણાવ્યું છે કે ભાઈ એના આઈ કાર્ડ છે તે ગાંધીધામના ગોવિંદ પારુમલાની આપ્યા હતા. એની તપાસ જે એને આપી છે એને જે વસ્તુ એને નિવેદનમાં આપ્યું છે એની હાલ તપાસ ચાલુ છે.